બાત ઓન નોબતમાં તમારું સ્વાગત છે. જય શ્રી કૃષ્ણ. આજે આપણે વાત કરવાના છીએ પુષ્ટિ માર્ગ વિશે. પુષ્ટિ સિદ્ધાંત સંરક્ષણ શિરોમણી મહાકવિ પરમ પૂજ્ય ગોસ્વામી શ્રી 108 હરિરાયજી મહારાજ આપણી મોટી હવેલીના ગાદીપતિ છે. એમના આત્મજ એટલે કે પુત્ર પૂજ્યપાદ ગોસ્વામી શ્રી 108 વલ્લભરાયજી મહોદય સાથે આજે આપણે વાત કરશું પુષ્ટિ માર્ગ વિશે. આટલો વિશાળ ઇતિહાસ ધરાવતો આ પુષ્ટિ માર્ગ, પુષ્ટિ સંપ્રદાય, એના વિશે બહુ ટૂંકા સમયમાં અમે કોશિશ કરીએ છીએ કે આજે આપની સામે એવી વાતો લાવીએ કે જેનાથી આપની જિજ્ઞાસા જે કંઈ હોય એ પણ સંતોષાય અને આપને કોઈ નવી માહિતી અમે આપી શકીએ. તો કૃષ્ણના ચરણોમાં આજનું આ કાર્ય સમર્પિત કરીને શરૂઆત કરીએ. જય શ્રી કૃષ્ણ. પહેલો પ્રશ્ન મને એ થાય કે આટલા વર્ષોનો ઇતિહાસ, કેટલાય સંપ્રદાયોએ કંઈક ને કંઈક સમાજને આપ્યું, ટક્યા ન ટક્યા. પુષ્ટિમાં ટક્યો પણ ખરો ને પણ હજી પણ વિસ્તરી રહ્યો છે. એનું કારણ શું? તેના પાછળના મૂળભૂત કારણમાં આચાર્ય ચરણ અમારા શ્રી મહાપ્રભુજીએ ગ્રહસ્થાશ્રમમાં રહીને કૃષ્ણ સેવા કરતા કરતા મુક્તિ સુધી પહોંચવાનો રસ્તો બતાડ્યો. એટલે આ સંપ્રદાયનો વિસ્તાર ખૂબ બહોળા પ્રમાણમાં થયો છે. મૂળમાં ભારતીય જે આપણી વૈદિક સંસ્કૃતિ છે એમાં 4 આશ્રમ બતાવ્યા છે અને તેમાં અંતિમ આશ્રમ સંન્યાસ છે. ભગવદ્ ગીતામાં ભગવાન આજ્ઞા કરે છે, કામ્યાનામ કર્મણામ ન્યાસમ સંન્યાસમ કવયો વિદુઃ. તો સ્પષ્ટ છે કે સંન્યાસ એટલે સર્વ છોડવું. આજ આ સાંસારિક માયાની વચ્ચે રહીને એક ઝાડકામાં બધું છોડવું એ અત્યંત દુરૂહ છે. બરાબર. આ સ્થિતિને જોઈને ગ્રહસ્થાશ્રમમાં રહીને ભગવાનની પ્રાપ્તિ કઈ રીતે થઈ શકે? તો જેમ કોઈને તરતા ના આવડતું હોય અને સાથે તરવૈયાને લઈને જ્યારે ઉતરે તો એને એક નિશ્ચિંતતા હોય કે હું ડૂબીશ નહીં. એમ આ સંસારરૂપી સાગરમાં જ્યારે ગ્રહસ્થાશ્રમની અંદર પત્ની, પુત્ર, સર્વ વસ્તુને લઈને કોઈ રહેતો હોય તો તેમાં ઓતપ્રોત થવું એ સહજ છે. પણ ડૂબી ન જાય તે માટે શ્રીમદ વલ્લભાચાર્ય ચરણ શ્રી મહાપ્રભુજીએ ગ્રહસ્થાશ્રમની અંદર વચ્ચે પૂર્ણ પુરુષોત્તમ ભગવાન કૃષ્ણને પધરાવીને સેવા કરવાનો એટલો ઉત્તમ માર્ગ બતાવ્યો છે. અને એવા તરવૈયાને એ સંસાર સાગરની વચ્ચે આપણી સાથે મૂકી દીધા છે. બરાબર. કે એ તરવૈયા કેટલો પણ ડૂબતો હોય એને પણ બચાવી દે. અને અત્યંત પ્રેક્ટિકલ હોવાના કારણે આ સંપ્રદાય આજની તારીખે પણ સંસારની વચ્ચે રહેતા લોકોમાં પણ એટલે જ લોકપ્રિય છે કે સંન્યાસ નહીં પણ ગ્રહસ્થાશ્રમમાં રહી ને તરવૈયા રૂપ કૃષ્ણને સાથે રાખો તો ડૂબ્યા વિના છેક મુક્તિ માર્ગ સુધી, ભગવત પ્રાપ્તિ સુધી જીવાત્મા પહોંચી શકે. આ પ્રેક્ટિકલ હોવાના કારણે અને સર્વ સાધ્ય હોવાના કારણે આજ સુધી પુષ્ટિ માર્ગ જનજનમાં અત્યંત લોકપ્રિય અને વ્યાપક રૂપે લોકો એને સ્વીકાર કરી અને આનંદપૂર્વક જીવન જીવી રહ્યા છે. અને આગળ પણ આ પ્રેક્ટિકલ હોવાથી સર્વપ્રિય માર્ગ રૂપે આ પ્રસિદ્ધ છે. બરાબર. તો આ જે વાત થઈ એમાંથી જ મારો એક બીજો પ્રશ્ન આવે. તમે વાત કરી કે આ વ્યવહારુ એટલે કે પ્રેક્ટિકલ સંપ્રદાય છે કે જેમાં બંને બાબતનું સમતોલન કેવી રીતે થઈ શકે એ સમજીને ચાલવામાં આવે છે અને એ રીતેના જ એના સિદ્ધાંતો છે. તો એના સિદ્ધાંતો શું છે? એક પ્રશ્ન આપણે એ કરીએ. બીજું કે ગાદીપતિ એમનો આમાં કાર્યક્ષેત્ર શું હોય છે? એ કઈ રીતે આ જે સંપ્રદાય છે એને આગળ ધપે, સારી રીતે ધપે, એમાં કેવી કેવી પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા હોય છે? એમણે શું કરવાનું હોય છે? એમની જવાબદારીઓ શું હોય છે? હવે આપણામાં 2 પરંપરાઓ ચાલે છે. આપણા
સંપૂર્ણ ધાર્મિક કલેવરમાં એક શિષ્ય પરંપરા અને બીજી વંશ પરંપરા. બરાબર. અન્ય સંપ્રદાયોમાં પણ વંશ પરંપરા છે અને પુષ્ટિ માર્ગમાં તો દ્રઢ રીતે વંશ પરંપરા છે. શ્રી મહાપ્રભુજીથી એ વંશ પરંપરા છે પ્રારંભ થઈ. પાંડુરંગ વિઠ્ઠલનાથજી પંઢરપુર આ પ્રભુએ મહાપ્રભુજીને આજ્ઞા કરી કે તમે ગ્રહસ્થાશ્રમ સ્વીકાર કરી ને ધર્મના પ્રચાર, કૃષ્ણના પ્રચાર માટે વંશોત્પત્તિ કરો. બરાબર. તો અમારા સંપ્રદાયમાં શિષ્ય પરંપરા નહીં પણ વંશ પરંપરા છે. બરાબર. અને એ વંશ પરંપરા હોવાથી જે ગાદીપતિ હોય તેમના પ્રથમ પુત્ર, અને જો એ હાજર ન હોય તો દ્વિતીય તૃતીય જે એમના પુત્ર હોય એ મુખ્યત્વે જે પારંપરિક ગાદી ચાલતી હોય એના ગાદીપતિ હોય છે. તેના માટેની યોગ્યતાના 3 વિભાગ મુખ્ય છે કે ભાઈ પુષ્ટિ માર્ગી ગુરુ કૃષ્ણ સેવા કરતો હોવો જોઈએ. આ પહેલો માપદંડ. પહેલો માપદંડ. અને દંભાદિ રહિતમ નરમ, કોઈ પણ પ્રકારના દંભ એટલે પાખંડ. પાખંડ એને કહેવાય કે જે વસ્તુ હોય નહીં તેને તેવી બતાવી. કથની અને કરની. હવે દંભાદિનો મતલબ શું? તો ભગવદ્ ગીતામાં દંભો દર્પો અભિમાનશ્ચ ક્રોધ પારુષ્યમેવ ચ અજ્ઞાનમ ચાભિજાતસ્ય પાર્થ સંપદમાસુરીમ. 16મા અધ્યાયમાં ભગવાન કૃષ્ણ અર્જુનને આસુરી સંપત્તિ કોઈને કહેવાય કે જે દેવીને બાધા કરે, એ આસુરી સંપત્તિની જે લિસ્ટ છે એમાંથી કોઈ વસ્તુ ન હોવી જોઈએ. દ્રઢતાપણે એ ગુરુમાં હોવી જોઈએ નહીં. બરાબર. આ બીજો પૈમાનો. શ્રી ભાગવત તત્વજ્ઞમ, અને શ્રીમદ ભાગવતના તત્વને જાણનારો. શ્રીમદ ભાગવતમાં જે મૂળ માખણ રૂપ કોઈ વસ્તુ છે તો એ વ્રજના કૃષ્ણ છે. બરાબર. એ કૃષ્ણને પોતાના પતિ, પોતાના સર્વસ્વ, પોતાના સ્વામી અને સર્વકર્તા રૂપે માનવું, આ જેને દ્રઢતાપૂર્વક શ્રીમદ ભાગવતના સિદ્ધાંત અનુસાર જે જાણતો હોય, આ 3 પ્રેમાનાથી યુક્ત જે ગુરુ હોય, પુષ્ટિ માર્ગીય જિજ્ઞાસુ શિષ્યએ એવા ગુરુનું ભજન, ભજન એટલે સેવા, ભક્તિ આદિ, એ વિશ્વાસ અને શ્રદ્ધાપૂર્વક કરવી જોઈએ. આ પેમાનો આચાર્ય ચરણ શ્રી મહાપ્રભુજીએ સર્વનિર્ણય પ્રકરણ ગ્રંથમાં પુષ્ટિ માર્ગી ગુરુ માટે નક્કી કરેલું છે. હવે ઘણીવાર એવું બની શકે કે 3 છે એમાંથી 2 હોય અને 1ની કમી હોય, પણ એમાં કયું મુખ્યત્વે જરૂરી છે? એ દંભાદિ રહિતમ નરમ. આ વસ્તુ તો કોઈ પણ કાળે પુષ્ટિ માર્ગમાં પુષ્ટિ માર્ગી ગુરુ માટે અસ્વીકૃત છે. બરાબર. આ પેમાનું નક્કી કરેલું છે. અને એમાં પ્રથમ પુત્ર અથવા એ ન હોય તો એના પછીના, આ રીતે પરંપરાથી ગુરુ ગાદી અથવા ગુરુ સ્થાન નક્કી થાય છે. શ્રી ગોવર્ધનનાથજીનો એટલે કે શ્રી નાથ દ્વારા એ અમારું મૂળ છે. એમનો જ મુખ્ય સ્થાન પાછો શ્રી નવનીતલાલ એટલે કે લાલન, શ્રીનાથજી અને લાલન, આ 2 સ્થાન છે. આ મુખ્ય. એમના પછી ગુસાઈજીના 7 પુત્રની 7 ગાદીઓ, અને એના પાછા પેટા વિભાગ, ઉપસ્થાન, એ લોકોમાં અમે આવીએ. એમાં જે પ્રથમ ગાદી છે શ્રી મથુરાધીશજી કોટા, જે ગિરધરજીનો ઘર, બરાબર, એના ઉપગ્રહમાંથી અમે લોકો આવીએ છીએ. કામવનમાં સંયુક્ત રીતે બધો પરિવાર રહેતો હતો, અને જે તે સમયે મુસ્લિમ આક્રમણ થયા ત્યારે ઠાકુરજી પધરાવીને પોતાની સમસ્ત સંપત્તિ ત્યાં છોડીને માત્ર પ્રભુ પધરાવીને અમે લોકો ભાગ્યા, અમારા પૂર્વાચાર્ય. અને પછી ફરતા ફરતા જે અલગ અલગ સ્થાનોમાં ત્યાંના રાજા અથવા તો ત્યાંના લોકોએ આદર સન્માન આપ્યું કે આપ અહીંયા રહો, એમ એ પરંપરાથી અમે ત્યાંથી બ્રજમાંથી અહીં જામનગર
300 વર્ષ પૂર્વે આ સ્થાન અને અહીં જામનગરમાં સ્થિતિ થઈ અને એ પરંપરા પ્રથમ ગ્રહનો પહેલા ગ્રહનો ઉપગ્રહ રૂપે અમે લોકો આજ સુધી અહીંયા સ્થિત છીએ. બરાબર છે. અને શ્રી મહાપ્રભુજીના 84 વૈષ્ણવમાંથી ગદાધરદાસ કપિલના ઠાકુરજી કે જે અવ્યાવ્રત થઈને સેવા કરતા, એ જ્યારે પાછા ગુસાઈજીના ઘરે શ્રી મહાપ્રભુજીના ઘરે પધાર્યા, એ પ્રભુ આજ અમારા ઉપર અહીં મદન મોહન પ્રભુજી રૂપે અને ચતુર્ભુજ રૂપે બિરાજી રહ્યા છે. આ અમારી ગાદીની મૂળ પરંપરા અને ઇતિહાસ આ પ્રકારે છે. વાહ વાહ. અત્યારે સોશિયલ મીડિયામાં એક શબ્દ પ્રચલિત છે, ફોલોઅર્સ. તો ફોલો કરવું એ શું કહેવાય? મને એક સરસ વાત, આપણી જે વાત ચાલી રહી હતી એમાંથી ધ્યાનમાં આવી કે કૃષ્ણ એ ભાગીને આવવું પડ્યું તો એમણે દ્વારિકા નગરી રચી. તો ખરેખર કૃષ્ણને ફોલો કર્યા અને અહીંયા આવીને જો તમે અહીંયા સ્થાયી થયા તો ખરેખર કૃષ્ણએ જે ગુજરાતમાં આવીને કામ કર્યું એવું જ કામ મને એવું લાગે છે કે તમારું જે આખું જે કામ રહ્યું છે 300 વર્ષથી એને રિપ્રેઝેન્ટ જાણે કરતું હોય એના જેવી વાત થઈ કે આપણે જેના વંશજો, આપણે કૃષ્ણ સર્વોપરી છે અને કૃષ્ણએ જે કર્યું છે એને એક જુદી રીતે, જુદી ભાતથી જોઈએ તો એ જ વાત થઈ કે ત્યારે ક્યારેક એક જો ભાગીને અહીંયા આવવાનું ના થયું હોત તો કદાચ એ વખતે જે બચ્યું પુષ્ટિ માર્ગમાં એના તમે જે નિમિત્ત બન્યું પરિવાર, વંશ, એ કદાચ ના બની શક્યો હોય. તો મને એવું લાગે છે કે કૃષ્ણની ભક્તિમાં આ બાબતને પણ એક સરસ રીતે રણછોડ, આપણે રણછોડરાય એટલે જ કહીએ છીએ કે રણ છોડવું, પણ ત્યારે પરિસ્થિતિ અલગ હતી, તમારી પરિસ્થિતિ ચોક્કસ અલગ હતી, પણ એને હું ક્યાંક સંલગ્ન જોઈ શકું છું કે ભાગ્યા પછી પણ કંઈક એવું બની શકે કે જે ઇતિહાસ રચી જાય. હવે ભગવાન શ્રી કૃષ્ણને ખાલી અમે જ નહીં પણ જેટલા સંપ્રદાયો છે એ બધા ભગવાન કૃષ્ણને ફોલો કરે જ છે. કારણ ભગવાન કૃષ્ણના શ્રીમદ ભગવદ્ ગીતાના વચનો જો આપને બતાડું, શ્રીમદ શંકરાચાર્યજી, શ્રીમદ રામાનુજાચાર્યજી, શ્રીમદ નિમ્બાર્કાચાર્યજી, મધ્વાચાર્યજી અને શ્રીમદ વલ્લભ અમારા શ્રી મહાપ્રભુજી, 4 ભક્તિ સંપ્રદાય અને શ્રીમદ શંકરાચાર્યજીનું જ્ઞાન માર્ગ. બરાબર. આ બધામાં પ્રસ્થાન ત્રયી અને પ્રસ્થાન ચતુષ્ટય, પ્રસ્થાન કેને કહેવાય કે જેને આપણે પ્રમાણ રૂપમાં રાખી ને આપણા સંપ્રદાયનું સ્થાપન કરીએ. કોઈ અમને પૂછે કે ભાઈ તમારા સંપ્રદાયના પ્રમાણો શું, કેના આધારે તમે, તો એમાં 4 વેદ, મહર્ષિ વેદવ્યાસ નિર્મિત બ્રહ્મસૂત્ર, શ્રીમદ ભગવદ્ ગીતા અને શ્રીમદ ભાગવત, એમ પ્રસ્થાન ચતુષ્ટય શ્રી વલ્લભાચાર્યજીએ પુષ્ટિ સંપ્રદાયમાં માન્ય કર્યું છે. અને પ્રસ્થાનત્રય એ શ્રીમદ શંકરાચાર્યજીથી લઈ ને મધ્વાચાર્યજી, નિમ્બાર્કાચાર્ય સુધી બધાએ પ્રસ્થાનત્રય માની છે. એ પ્રસ્થાનત્રયમાં ભગવદ્ ગીતા આવે છે. બરાબર. તો ભગવદ્ ગીતાને સિર્ફ ભગવાન કૃષ્ણની વાણીના અમે જ ફોલો કરીએ છીએ એવું નથી. બધા શંકરાચાર્યજીથી પ્રારંભ કરી ને સમસ્ત ભક્તિ સંપ્રદાયો અને જ્ઞાન સંપ્રદાયો એ અંતતો ગત્વા ભગવાન શ્રી કૃષ્ણના ભગવદ્ ગીતાને ફોલો કરતા હોવાના કારણે ભગવાન શ્રી કૃષ્ણને સર્વ કોઈ ફોલો કરે જ છે. વાહ. મારું એવું વ્યક્તિગત મંતવ્ય અને શાસ્ત્રાનુસાર પણ આ ભારત ભૂમિ એના જેટલા સંપ્રદાયો, કાશ્મીરથી કન્યાકુમારી અને દ્વારિકાથી જગન્નાથજી સુધી જેટલા વિભાગમાં આસ્તિક ધાર્મિક લોકો વસે છે એ કોઈને કોઈ યેન કેન પ્રકારેણ ભગવાન શ્રી કૃષ્ણને તો ફોલો કરે જ છે. બરાબર છે. કૃષ્ણ વિનાનું ભારત ભૂમિથી લઈને સર્વત્ર જે કૃષ્ણને ફોલો કરે છે એના વિનાનું કશું છે જ નહીં. અખંડમ કૃષ્ણવત સર્વમ, એટલે ભગવાન કૃષ્ણ છે જગદગુરુ છે. કૃષ્ણમ વંદે જગદગુરુ. કૃષ્ણ સારથી, કૃષ્ણ સાક્ષી, એ જ તો વિસ્તાર છે. તો વાત આપણે લાવીએ હવેલી પર. અમે સામાન્ય જન ક્યારેક સાંભળીએ કે અહીંયા નવી હવેલીની સ્થાપના થઈ, તો એના માટેની પ્રક્રિયા કઈ રીતે હોય છે? કેવી રીતે નવી હવેલી બને છે? એમાં શું
એના માટે જેમ આપણે પહેલા વાત કરી કે ગાદીપતિ માટે આટલી બાબતો મુખ્ય છે, જેમાં આપણે 3 મુદ્દાની વાત થઈ. એવી રીતે હવેલી નવી બને છે તો ત્યારે શું ધ્યાન રાખીને શું એની પ્રક્રિયા છે કે જેને લઈને નવી હવેલી બનાવવામાં આવે છે? હવે આપણા સાંપ્રદાયિક પરંપરાનો એવો નિયમ છે કે સંપ્રદાય 2 પ્રકારથી સ્થાપિત થાય. એક પૂર્વાચાર્ય હોય એ સિદ્ધાંત લખે, બરાબર, કે જે સાહિત્ય આપણી પાસે હોય એને આપણે ફોલો કરવાનું. એક પોતે એનું આચરણ કરીને અમુક વસ્તુઓનું આચરણ કરીને બતાડે. બરાબર. પુષ્ટિ સંપ્રદાયમાં ગ્રહસ્થાશ્રમમાં રહીને ભગવાન કૃષ્ણની સેવા કરવાનો મૂળ સિદ્ધાંત છે. ઓકે. હવે તેમાં અમારે 2 પરંપરા ચાલે છે. નંદાલયના ભાવથી એ મંદિર હવેલી પરંપરા, બરાબર, અને ગોપિકાઓના ગ્રહમાં ઠાકોરજી જ્યારે માખણ અરોગવા પધારતા અને ત્યાં ગોપિકાઓ જે પ્રભુની સેવા કરતી એ ભાવથી વૈષ્ણવના ઘરે જે અમે ભગવત સ્વરૂપ પધરાવીએ તેની જે સેવા થાય એ ગોપી ગ્રહના ભાવથી, અને નંદાલયના ભાવથી એ થાય છે હવેલી પ્રકારથી સેવા. ગોપી ગ્રહમાં કન્ડિશન જે નક્કી કરેલી છે એ યથાલબ્ધોપચારકૈ, જેવો ભક્ત જેવી એની આર્થિક સ્થિતિ, જેવો એનું ઘર. આપ એક આશ્ચર્ય કરશો કે ત્રિભુવનના નાથ એ કોઈના ઘરે જો 2 જ રૂમ હોય ને એમાં એક આટલો ખાનો, તો હું આ જીવનો ઉદ્ધાર કરીશ, એનમ જીવમ ઉદ્ધરિષ્યામિ, આ વિચાર કરીને આટલા નાના ખાનામાં બિરાજે છે. વાહ. અને નંદાલયમાં નંદરાયજીનું ઘર છે. એટલે હવેલીનો જે પ્રકાર પુષ્ટિ માર્ગમાં પ્રારંભ થયો એ ઝારખંડમાં જ્યારે મહાપ્રભુજી પૃથ્વી પરિક્રમા કરી રહ્યા હતા ત્યારે શ્રીનાથજી બાબાએ આજ્ઞા કરી કે હું ગિરિરાજજીની કંદરામાં અંદર છું, મને બારે પધરાવી ને ભક્તિ માર્ગનો પ્રચાર કરો. ત્યારે એ અડધી યાત્રા છોડી ને ગિરિરાજજી પાસે પધાર્યા અને ત્યાં શ્રીનાથજીને કંદરામાંથી બારે પધરાવી એક નાના મંદિરમાં સર્વપ્રથમવાર શ્રીનાથજીને બિરાજાવી. રામદાસજી ચૌહાણ નામના વૈષ્ણવને બ્રહ્મ સંબંધ આપી એમને સેવા પ્રકાર બતાવ્યો અને કહ્યું કે વ્રજવાસીઓના ઘરેથી દૂધ, માખણ જે કાંઈ આવે, અન્ન આવે એ શ્રીનાથજીને ભોગ ધરી ને તું તારો નિર્વાહ કરજે. બસ તે દિવસથી પુષ્ટિ માર્ગમાં મંદિર પરંપરા પ્રારંભ થઈ. મંદિર પરંપરા એટલે નંદરાયજીનું ઘર. એટલે અમારે નિજ મંદિર, તિબારી ચોક, જગમોહન અને ગોવર્ધન ચોક, આ આખી નંદરાયજીના ઘરનું બિલ્ડિંગ સ્ટ્રક્ચર છે, સ્વરૂપ છે. હા, એવું જોવા મળે છે આધુનિક કાળમાં કે જગ્યાની વ્યવસ્થા એટલી ન હોય તો થોડુંક એમાં હળવું ફેરફાર આવે છે. પણ કુલ મિલાવીને હવેલી શબ્દ એ ગુજરાતમાં રૂઢ છે. આ એક પ્રકારે મંદિર જ છે, પણ એ મંદિર એટલે કયો મંદિર? નંદરાયજીનું ઘર, બરાબર, એટલે હવેલી. અને ગોપિકાનું ઘર એટલે વૈષ્ણવના ઘર. ત્યાં જેવી વ્યવસ્થા હોય એ પોતાના પાસે જો દ્રવ્યની વ્યવસ્થા ન હોય ને ખાલી મિશ્રીના 2 ટૂક ધરે તો પણ શ્રી ઠાકોરજી પૂર્ણ પુરુષોત્તમ એ એમના ઘરે મિશ્રીના 2 ટૂક અરોગવા પણ પધારે છે અને બિરાજે છે. તો પુષ્ટિ માર્ગમાં 2 પરંપરાઓ, મંદિર પરંપરા અને ગ્રહ પરંપરા. મંદિર પરંપરાઓ સામાન્યતયા આચાર્ય જે ગુરુ પરંપરા છે એમના ઉપર બિરાજે છે અને એમની આજ્ઞાથી, જેમ કે આપણી પુષ્ટિમાં આ મોટી હવેલી છે તો આના અંતર્ગત આપણે સલાયામાં, ખંભાળિયામાં બધે ગુરુની આજ્ઞાથી ત્યાં હવેલીઓ ચાલે. તો એ કોના માટે? કે જે લોકો ઘરે પણ સેવા નથી કરી શકતા તો એ સેવા દર્શન વિનાના ન રહે તે માટે ગુરુની આજ્ઞાથી ભિન્ન ભિન્ન હવેલીઓ પણ ત્યાં ભલે આચાર્ય બિરાજતા ન હોય પણ એમની આજ્ઞાથી એ પણ હવેલીઓ વર્ષોથી ચાલે છે, વૈષ્ણવોના ઉદ્ધાર અને હિતાર્થ. અને આચાર્ય પરંપરામાં જે બિરાજતા હોય એમની ઉપર પણ હવેલી પરંપરાથી નંદાલય રૂપ હવેલી અદ્યાવધિ વિદ્યમાન છે. પુષ્ટિ માર્ગમાં ગ્રહસ્થાશ્રમ અંતર્ગત 2 પરંપરા, નંદાલય અને ગોપી ગ્રહ.
મેં આજે જ્યારે વાતચીત શરૂ કરી ત્યારે એવું વિચારીને જ શરૂ કરી હતી કે હું કોરી પાટી છું અને મારે પ્રશ્નો કરવાના છે. અમારા ઘરમાં વૈષ્ણવ ધર્મ વર્ષોથી છે, મેં ઘણું જાણ્યું છે, પણ છતાંય મને આજે જે વાત કરવામાં મજા આવી રહી છે, મને લાગે છે દર્શકોને પણ આપણી જે વાત છે એનાથી ઘણી માહિતી મળી રહી હશે અને સૌને આમાંથી ઘણું બધું જાણવા મળી રહ્યું છે. તો મારો નવો એક પ્રશ્ન આવે, સોશિયલ મીડિયાનો સમય છે, જેન ઝી એટલે કે નવી પેઢી, હવે તો જેન આલ્ફા આવી ગઈ એમ કહી શકાય. તો એવા સમયમાં આ લોકો સુધી વાત પહોંચે, જે નવી જનરેશન છે એ સુધી વાત પહોંચે. જ્યાં ઉષ્ટાવેલા છે ત્યાં તો ઘરમાં વાત થતી હોય, બધા જાણતા હોય, પણ તમે જે વાત કરી કે જે રીતે ઘણા લોકો ઘરે પણ નથી કરી શકતા, એ લોકો નંદાલય સુધી પહોંચે છે. તો એવી રીતે આપણા શબ્દો, ન્યોછાવર, સખડી, આવા કેટલા બધા શબ્દો છે કે જે એમના સુધી કદાચ નહીં પહોંચ્યા હોય. તો પહેલાં એવા કયા પ્રયત્નો થયા છે, થઈ ચૂક્યા છે, થઈ રહ્યા છે, એના વિશે આપણે લોકો સુધી કંઈક વાત પહોંચાડીએ કે જેથી નવી જનરેશન છે એ પણ એ સમજે કે આ કેટલું મહાન અને કેટલું ઊંડા મૂળ ધરાવતો સંપ્રદાય છે. હવે એમાં એક સમસ્યા જે આવે છે એ તમને બતાડું. નવો યુવા વર્ગ બુદ્ધિ અને એમનું કાર્યક્ષેત્ર એટલું બધું વ્યાપક છે. નવા યુવા વર્ગનું કાર્યક્ષેત્ર આખી દુનિયા છે. બરાબર. આજનો જે કોમ્પ્યુટર યુગ અને ભણતરની ગુણવત્તા અને ભણવાની ધગસ એ જે યુવા વર્ગમાં છે એ બહેતર છે. એને કોઈ એના માટે કોઈ શબ્દો નથી. પણ સમસ્યા એ છે કે પાશ્ચાત્ય સંસ્કૃતિના પ્રભાવના કારણે જ્યાં આપણી પ્રાચીન સંસ્કૃતિમાં આપણા ઇન્ડેક્સમાં લોકો ધર્મને એકડો લખી ને જીવનમાં ફર્સ્ટ શું કે ધર્મ, બીજા નંબરે શું કે પરિવાર, ત્રીજા નંબરે શું સંસ્કૃતિ, ચોથા નંબરે શું પૈસો. ત્યાં પાશ્ચાત્ય સંસ્કૃતિના પ્રભાવના કારણે આજ એક વાત બિલકુલ સનાતન સત્ય છે, પૈસા છે તો તમારી વેલ્યુ છે, પૈસા નથી તો તમારી કોઈ વેલ્યુ નથી. આજનું ભણતર પણ એ જ પ્રકારનું છે કે જે તમને એક જ વસ્તુ બતાડે કે ધર્મ આદિ બધું પાછળ રાખો, પહેલા તમે પૈસા શું કમાવશો એ 4 નંબરથી શરૂ થાય. 4 નંબરથી શરૂ થાય. તો અમને લોકોને હવે જે યુવા વર્ગને લેવામાં સમસ્યા આવે છે કે શું ધાર્મિક પરંપરાઓ અને રિચ્યુઅલ્સને પ્રોફેશનલ બનાવવા, જે અન્ય સંપ્રદાયો બનાવી રહ્યા છે. હું કોઈ સંપ્રદાયનું નામ નહીં લઉં, પણ અન્ય સંપ્રદાયો એને પ્રોફેશનલ બનાવી રહ્યા છે. જેમ કે હું કોઈને સંપ્રદાયમાં પ્રવેશ કરાવું ત્યારથી જ એને એક હું વચન આપી દઉં કે તું ચિંતા ન કર, તારા જોબની જવાબદારી મારી. બરાબર. હવે જો આવો વચન હું એને આપી દઉં એટલે ધર્મ પાછળ થઈ ગયો, પ્રોફેશન આગળ થઈ ગયું. અમારા પુષ્ટિ માર્ગની જે હમણાં સમસ્યા આવી રહી છે, પ્રયત્નો ઘણા થયા છે, પહેલા પણ મધ્યકાલમાં પણ થયા છે અને હમણાં પણ થઈ રહ્યા છે. અમને સમસ્યા એ આવી રહી છે કે શું પુષ્ટિ માર્ગીય રિચ્યુઅલ્સને અને પરંપરાઓને પ્રોફેશનલ કરવી કે ન કરવી. કેમ કે પ્રોફેશનલ કરો એટલે ભગવાન, ભક્તિ, ધર્મ એમાં અભિરુચિ 20%, પ્રોફેશન અને લાભ તેમાં અભિરુચિ 80%. બરાબર. તો શું આ લાગુ કરવું? અમારા પુષ્ટિ માર્ગના સર્વ આચાર્યોને સૌથી મોટી સમસ્યા કોઈ આવી રહી છે તો 50-50 લાવવા, 80-20 લાવવા. આ સમસ્યાથી અમારો પુષ્ટિ માર્ગ આજે ટક્કર લઈ રહ્યો છે અને એને અમારે કઈ રીતે આમાં લાગુ કરવો એ પ્રયત્ન અમે આગળ વધારી જ રહ્યા છીએ. હવે આપ જ વિચારો, જે મૂળ છે, ભગવાન આજ્ઞા કરે છે અહમ સર્વસ્ય જગત પ્રભવ પ્રલયસ્તથા મત્ત પરતરમ નાન્યત કિંચિદસ્તિ ધનંજય. ભગવદ્ ગીતામાં સ્પષ્ટ કહે છે સમસ્ત જગતનો ઉત્પત્તિ અને લય કરનારો હું છું. જો એ જ બધું છે તો શું પ્રોફેશનને મુખ્ય માનવું કે ભગવાનને મુખ્ય માનવું? બરાબર. તો ન્યોછાવર, સખડી આદિ જે આખો વ્યવહાર છે
એ બધાને લાગુ કરવામાં અને યુવા વર્ગને શીખવાડવામાં કોને આગળ રાખવો કોને પાછળ રાખવો આ સમસ્યા બહુ મોટે પાયે આવી રહી છે. અને એના માટેનો અમે જે ઇલાજ કાઢ્યો છે એ છે પાઠશાળા, ગુરુકુલ, સભાઓ, સત્સંગ મંડળો, આ બધા દ્વારા જ્યારે એને સમજાવશું કે ભાઈ પ્રોફેશન છે પણ એનાથી પણ ઉપર જો કોઈ વસ્તુ છે તો સર્વના દાતા ભગવાન છે, તો પેલા ભગવાનને માનો પછી પ્રોફેશનને માનો. બરાબર છે. તો આ સમસ્યા ખાલી અમને જ નહીં, અન્ય સર્વ સંપ્રદાયોને આ સમસ્યા આવી રહી છે કે પ્રોફેશનને આગળ રાખો કે ધર્મને આગળ રાખો. અને એ સમસ્યાના સોલ્યુશન બધા જ સંપ્રદાયો પોતાના હિસાબે એના સોલ્યુશન કાઢી રહ્યા છે. ને અમારા સંપ્રદાય તરફથી ગુરુકુલ, સત્સંગ મંડળો, પાઠશાળાઓ, તેના દ્વારા અમે જન અને ખાસ યુવા વર્ગને સમજાવવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ કે પ્રોફેશનને માનો પણ ધર્મથી ઉપર નહીં. ધર્મનો અનુયોગી પ્રોફેશન છે, પ્રોફેશનનો અનુયોગી ધર્મ નથી. આ રીતે અમે પ્રયત્નો કરી રહ્યા છીએ. એ પ્રયત્નો ભગવત કૃપાથી જેના જે યુવા વર્ગને હૃદયસ્થ થાય છે એ પ્રોફેશનને પાછળ અને ધર્મને આગળ માને છે. જેને હૃદયસ્થ નથી થતા એ પ્રોફેશનને આગળ અને ધર્મને પાછળ માને છે. જે ધર્મને પાછળ માનીને ચાલે છે એની ગતિ ભગવાન તરફ ધીમી ચાલે છે. જે ભગવાનને આગળ માનીને પ્રોફેશનને પાછળ માને છે એની ગતિ ભગવાન તરફ વિશેષ ચાલે છે. આ ફેક્ટને સ્વીકાર કરીને અમે ચાલી રહ્યા છીએ. મને એક સરસ વાત અહીંયા મગજમાં આવી કે હવેલી સંગીતમાં એક સરસ હિસ્સો રોકે છે અને પ્રિય છે, લોકપ્રિય છે. અને યુવા વર્ગ પણ સંગીત સાથે પોતાનું અનુસંધાન જોડી શકે છે. તો હવેલી સંગીત અને એને લગતા જે કોઈ પ્રયોગો થઈ શકે એ કરીને આપણે પહોંચી શકીએ. તમે એ વિશે ઘણું વિચાર્યું છે. મને તો જસ્ટ અત્યારે આપણી વાત કરતા કરતા જે ધ્યાનમાં આવ્યું એ હું એક વાત શેર કરું છું કે હવેલી સંગીત હું નાનો હતો ત્યારથી મને બહુ પ્રિય રહ્યું છે. મને હવેલી જવાનું મુખ્ય કારણ કદાચ હોય ત્યારે ક્યારેક ઘરે એવો પ્રસંગ હોય કે જ્યારે હવેલી સંગીતમાં જોડાવાનું હોય તો મને ખૂબ ગમ્યું છે. તો એના વિશે કંઈક આપણે વાત કરીએ. હવે પેલા સંગીતને સમજીએ. સામવેદમાંથી ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વેદ 4 વેદ. સંગીતના મૂળિયા કઈ જગ્યાએ છે તો એ છે સામવેદમાં. અને સામવેદનો ઉપવેદ એ છે ગાંધર્વ વેદ. અને ગાંધર્વ વેદનો ગ્રંથ ભરતનાટ્ય શાસ્ત્ર છે. બરાબર. તો સંગીતની ઉત્પત્તિ ભરતનાટ્ય શાસ્ત્રમાંથી છે. હવે ભરત ઋષિએ જે સંગીત પ્રસ્તુત કર્યું એ એકચ્યુઅલી લોકમાં લોકરંજન માટે સંગીત હતું જ નહીં. સંગીત છે એ કોણ છે? નાદબ બ્રહ્મ. તો નાદબ બ્રહ્મની જે પ્રવૃત્તિ છે એ કોના માટે હોવી જોઈએ? બ્રહ્મ માટે. તો પ્રાચીન કાળમાં ધ્રુપદ ગાન થતું અને એ ધ્રુપદ ગાનમાં ભગવાનને પ્રસન્ન કરવા માટે જ ગવાતું. તો પેલા એક મૂળ વસ્તુ સમજીએ આપણે કે સંગીતનો મૂળ ધ્યેય એ નાદબ બ્રહ્મથી પરબ્રહ્મની પ્રાપ્તિ છે. એ જ સંગીત જેમ ફ્રીઝરમાંથી બરફ બારે નીકળી ને આપણા મુખ સુધી પહોંચે ત્યાં સાવ નાનો થઈ ગયો હોય, એમ જ સામ વેદમાંથી નાદબ બ્રહ્મરૂપ આ સંગીત નીકળી ને ધીરે ધીરે આગળ આવતા લોકરંજનનો સાધન બની ગયું. એ સ્થિતિમાંથી બારે લાવવા માટે ભક્તિ સંપ્રદાયોમાં ભગવાનના ગુણગાન ગાઓ તો લોક સંગીત ન રહીને ભગવાનને પ્રિય થાય તેવું સંગીત બને. એટલે સર્વ સંપ્રદાયોએ યેન કેન પ્રકારેણ સંગીતને ભજન કીર્તન રૂપે ધર્મનો પાર્ટ બનાવે. અને તેમાં
અન્ય સંપ્રદાયોએ પુણ્યની પ્રાપ્તિ કરવા માટે ભગવાનને ગાયા, ત્યારે હવેલી સંગીતનો એ વૈશિષ્ટ્ય છે કે હવેલી સંગીતનો જેટલો સાહિત્ય છે તમે ઉઠાવીને જોઈ લ્યો, એ સાહિત્યમાં ક્યાંય પણ ભગવાન પાસે કે તમે મારું કરો, મારી દુનિયા ચલાવો, મારો સ્વાર્થ પૂર્ણ કરો, એવું નથી. એવું હવેલી સંગીતના સંપૂર્ણ કલેવરમાં બે જ વસ્તુ કે ત્રણ વસ્તુ જ ગાવામાં આવશે કે ભગવાનના ગુણગાન, ભગવાનની લીલાઓનું વર્ણન, કે ગુરુના ગુણગાન, ને કે ભગવદી વૈષ્ણવ કે જે ભગવાનના બની ગયા છે એના ગુણગાન. બરાબર છે. અહોભાવ. હા, આના સિવાયની ચોથી વસ્તુ કે હે ભગવાન, સૂરદાસજી જ્યારે શ્રી મહાપ્રભુજીના ભક્ત થયા ત્યારે અનેક પદો સૂરદાસજી ગાયા, ત્યારે એક જ કે મને તારો, હું બહુ જેને કહેવાય ને કે અતિત પતિત છું, મારો ઉદ્ધાર કરો. ત્યારે શ્રી મહાપ્રભુજીએ સૂરદાસજીને ચેતવ્યા કે સૂર હો કે કહા ગિહિયાત હો, શું આપણે કાયમી એને અમને ટેન્શન જ દેતા રહેવાનું કે તમે મારો કરો? નહીં, આપણે એવા બનો કે એમની લીલા ગાઓ, એમને રાજી કરો તો સ્વતઃ તમારું બધું સ્વતઃ થવાનું છે. તમારે અલગથી નોંધ કરાવીને કે તમે મારું કરો આ કહેવાની જરૂર ક્યારે પડે કે જ્યારે એ ને આપ અલગ છો. તમે એમની લીલા ગાઈને એટલા એક બની જાઓ કે એમની ઈચ્છા થાય કે હું મારા ભક્તને દુઃખી ન જોઈ શકું. તો હવેલી સંગીતના મૂળિયામાં ભગવાન, ગુરુ અને સંતજન, ભક્તજનો, તેનું ગુણગાન જ મૂલ અને ભગવાનની લીલાનું ગુણગાન જ મૂલ આ હવેલી સંગીતનો ધ્યેય છે, ન કે લોકરંજન. પણ આધુનિક કાળમાં જ્યારે પંડિત જસરાજજીએ અને અન્ય લોકોએ હવેલી સંગીતના પદો જ્યારે શાસ્ત્રીય સંગીતમાં લઈને ગાયા, ત્યારે અમુક અંશમાં આ હવેલી સંગીત લોકરંજનનો પણ એક પાર્ટ બન્યો. પણ એનો એક લાભ એ પણ મળ્યો કે લોકરંજનના માધ્યમથી ધીરે ધીરે, જેમ આપણે કોઈ બચ્ચો હોય, બાળક હોય, એ દાદરા તરફ જતો હોય તો એને કંઈક ખાવાની મધુર વસ્તુ બતાવી ધીરે 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 કરતા એના મૂળ સ્થાન ઉપર લઈ આવવામાં, એનું અહિત ન થવા દઈએ, એમ હવેલી સંગીતના પદનું એ વૈશિષ્ટ્ય છે. અને એ અષ્ટસખાઓ અને શ્રી ગુસાઈજી કે જેમણે આ હવેલી સંગીતનું સ્થાપન કર્યું, આપનામાં એ વૈશિષ્ટ્ય છે કે લોકરંજન માટે પણ જ્યારે આ પદોનો ઉપયોગ થયો તો એ પદો ગાતા ગાતા પણ ધીરે ધીરે ભાવાત્મક સ્વરૂપ તરફ લોકો આગળ વધ્યા છે. જેમ આપે સ્વયં કર્યું કે મને હવેલી સંગીત ખૂબ જ ગમે છે, તો એ ગમવું એટલે શું? તો લોકરંજન રૂપે ગમે તો એ ગમવું નથી, પણ ભગવાનને રાજી કરવા માટે જ્યારે ગમે તો એનું મૂળ સ્વરૂપ એ પ્રાપ્ત કરી લઈએ છીએ. આ રીતે મૂળ વૈદિક પરંપરાથી આ એક પ્રકારનો ધ્રુપદ સંગીત જ છે. અને આમાં ગ્રામ્ય સંગીત પણ જોડાયું છે, પણ એ સંગીતમાં પણ ગુણગાન એ પૂર્ણ પુરુષના ઓર અન્ય કારણથી હવેલી સંગીત વસ્તુતઃ ગવાતું નથી. હવે વિચાર કરો કે જ્યારે મોટી વસ્તુ લેવા જાઓ તો નાની વસ્તુ મધ્યપાતી કહેવાય. મધ્યપાતી એટલે વચ્ચે પડવા વાળી. એમાં લૌકિક જેટલા આપણા કષ્ટો છે એ જ્યારે મોટું લેવા જાઓ તો એ ઓટોમેટિક નીકળવાના જ છે, દૂર થવાના જ. બરાબર છે. તો એવું કહી શકાય કે સ્થળ અને સમયનું ભાન ભૂલી જવાય એવું સંગીત એટલે હવેલી સંગીત. જો એમ થઈ શક્યું તો ખરેખર હવેલી જો એ ભગવાનને ના રંજન માટે ગવાય તો આપો મૂળ સ્વરૂપ આવશે. બરાબર છે. આપણે આજે શરૂઆતથી અત્યાર સુધી જે વાતો કરી એમાં મોટે ભાગે આપણે સંપ્રદાય અને એને લગતી આસપાસની બધી જ વાતો કરી. ક્યારથી સંપ્રદાય છે, એનો ઇતિહાસ શું છે, લોકો સુધી કેવી રીતે પહોંચ્યું, સંગીત, બધી જ વાતો આપણે કરી. હવેલી, ગાદીપતિ. હું વચ્ચે એક જી બિલકુલ. લોકોને એટલું ખબર ધ્યાન નહીં હોય, પણ ભગવાન કૃષ્ણનો સંબંધ અને અમારા અહીંયા જે આરાધના થાય જે કૃષ્ણની, એ વ્રજના કૃષ્ણ છે. હા, આપ ધ્યાન દેશો તો ખ્યાલ આવશે કે મથુરાના કૃષ્ણ અને મથુરાથી રણછોડ થઈને જ્યારે દ્વારિકા પધાર્યા ત્યારે ગૌરક્ષા થતી હતી, પણ ક્યારે પણ ગાય ચરાવવા મથુરાના કૃષ્ણ અને દ્વારકાના કૃષ્ણ પધાર્યા નથી. ગ્વાલિયા બનીને ક્યારે નથી પધાર્યા.
ત્યારે અમારા વ્રજના કૃષ્ણનું એ વૈશિષ્ટ્ય છે કે ગૌ રક્ષા પણ કરી, ગૌ પાલન પણ કર્યું, ગાયને પોતાનું પ્રાણ માન્યું. આ રીતે જે જીવનકાલ પ્રભુએ 11 વર્ષ અને 52 દિવસ વિતાવ્યો એ સમય કયો? વ્રજનો. વ્રજનો. અને એ કૃષ્ણ અમારા મૂળભૂત આરાધ્ય છે, એમના જ સ્વરૂપને અમે સેવીએ છીએ. સેવીએ છીએ. હવે એમના સ્વરૂપને સેવો તો એમને ગાય વાલી છે, એટલે ગૌ માતા તો જોઈએ. એટલે શ્રી નાથદ્વારાથી પ્રારંભ કરી 7 ગાદીઓ અને અમારા જેટલા પ્રાચીન મંદિરો છે કે જે શત વર્ષથી ઉપર જે મંદિરો સ્થાપિત થયેલા છે એ મંદિરો લગભગ આપ નજર કરવા જશો તો એ ગૌ માતા વિનાના નહીં હોય. બરાબર. એટલે હું જે કહેવા માંગુ છું એ છે કે પુષ્ટિ સંપ્રદાય ભારત વર્ષમાં બહોળા પ્રમાણમાં ગૌ માતાની સેવાનું મોટું કોઈ સેન્ટર અને સ્થાન હોય તો એ પુષ્ટિ સંપ્રદાય છે. અને પ્રાચીન કીર્તન પણ છે, આગે ગાય પાછે ગાય, ઇત ગાય ઉત ગાય, ગોવિંદ કુ ગાયન મેં વસવો હી ભાવે. વાહ વાહ વાહ. એટલે ગૌ માતાને પ્રથમવાર જ્યારે શ્રી ઠાકુરજી ચરાવવા પધાર્યા તે ઉત્સવ પણ પુષ્ટિ માર્ગમાં બહુ મોટા પ્રમાણમાં મનાવવામાં આવે અને એ ઉત્સવને કહેવાય છે ગોપાષ્ટમી. બરાબર છે. કે જેમાં પહેલી વાર ઠાકુરજી ગાય ચરાવવા પધાર્યા. તો ગૌ માતાનું મહત્વ પણ પુષ્ટિ માર્ગમાં બહુ મોટા પ્રમાણમાં છે. દુનિયાને ખબર નહીં હોય પણ ગૌ સેવા બહુ બહોળા પ્રમાણમાં પુષ્ટિ સંપ્રદાયમાં ભગવાન કૃષ્ણને ધ્યાનમાં રાખીને કરવામાં આવી છે. બરાબર. માત્ર ગૌ સેવાના પુણ્ય લેવા માટે નહીં. નહીં. આપણે જે પહેલા વાત કરી સંગીતમાં, પ્રભુને પ્રિય છે એટલે ગાયો રાખવામાં વાત ત્યાં જ આવે છે. સંગીતમાં પણ આ જ વાત થઈ કે આપણો આશય શું છે, આપણે એની પાછળ વિચારીએ છીએ શું, એ મહત્વનું. આપણો વિચાર એ છે કે ભગવત સુખનો વિચાર. બાત ઓન નોબતમાં એક સેગમેન્ટ અમે છેલ્લો રાખતા હોઈએ છીએ જે છે રેપિડ રાઉન્ડ. એટલે હું એક શબ્દ બોલું, એનો એક શબ્દ અથવા એક વાક્યમાં મને જવાબ મળે તો એ રેપિડ રાઉન્ડ સરસ રીતે આપણે ચલાવી શકીએ. તો મારી વિનંતી એ છે કે હું ફટાફટ એક શબ્દ બોલીશ અને એનું શક્ય એટલું એક શબ્દ અથવા એક વાક્યમાં અમને જવાબ મળે એ રીતે આપણે વાત કરીએ. આપણે આખી વાત જે આજની હતી એ પુષ્ટિ માર્ગને લઈને હતી. આમાં હું એ મર્યાદાથી અલગ જઈને કોઈ પણ એક શબ્દ બોલીશ, એને પુષ્ટિ માર્ગ સાથે જોડવું, ન જોડવું, ભક્તિ સાથે જોડવું, ના જોડવું, વ્યક્તિગત રીતે એ વિશેનો કોઈ મત આપવો ના આપવો, એ બધી જ તમને પૂરી આઝાદી રહેશે. પહેલો શબ્દ છે પ્રેમ. પુષ્ટિ માર્ગની દ્રષ્ટિએ પ્રેમ એટલે કોઈ પણ પ્રકારની પ્રતિફળની આશા વિના નિસ્વાર્થ ભાવે ભગવાનને પોતાના સર્વસ્વ માનીને ભજવા એટલે પ્રેમ. એમને ભજી લ્યો એટલે સર્વમાં પ્રેમ તમારો થઈ જાય. સુખ. સુખ એટલે ભગવાનની લીલાઓ અને ભગવાનના જે રિપ્લાય છે એને મહેસૂસ કરવું અને એ પ્રમાણે પાછા એમની પાછળ ચાલવું, આ સુખ. એક બીજો પ્રશ્ન આવે, સમાજ. સમાજ એટલે એવો સમાજ કે જેમાં કોઈ પ્રકારનું વ્યસન ન હોય અને ધર્મ સાથે ઇકોનોમી અને સર્વ વ્યવહાર જોડાયેલા હોય. આ સાથેનો યુક્ત સમાજ જે છે, વગર કોઈ પણ પ્રકારના ન્યુસન્સ ન હોય, આવો જે છે એને સમાજ કહેવાય. સમાજ કહીએ. આધ્યાત્મ. આધ્યાત્મ એટલે જેમાં તમે સર્વે ભવંતુ સુખિનઃ, સર્વે સંતુ નિરામયા, સર્વે ભદ્રાણી પશ્યંતુ મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત, આ દ્રષ્ટિકોણ રાખી અને ધર્મ માર્ગ ઉપર વ્યવસ્થિત ચાલો, એ અધ્યાત્મ. જામનગર. જામનગર એટલે એવી નગરી કે જેમાં હમણાં પાશ્ચાત્ય સંસ્કૃતિનો જેને કહેવાય કે વ્યસન હજી બરાબર પ્રવેશ્યું નથી અને છોટી કાશી રૂપે ધાર્મિક લોકોનો વ્યાપ ખૂબ મોટો છે. અનેક વ્યાપારિક સંસ્થાનો બધું આવતા છતાં પણ જે એમાં લિપ્ત નથી થયો એવો પ્યારો ગામ એટલે જામનગર. વાહ. છેલ્લો એક સવાલ નોબતવતી. નોબત એટલે એવો રણકાર કે જે સત્ય અને સાચું જ લોકો સુધી પહોંચાડવાનો સતત પ્રયત્ન કરે,
તે નોબત. આપનો ખૂબ ખૂબ આભાર માનીશ. આપણે સરસ વાતો કરવાની કોશિશ કરી, તમે સરસ રીતે વાતોને ખોલી આપી અને મેં નોબત વતી જે કંઈ મને સોંપવામાં આવેલું કામ હતું એ સારી રીતે કરવાની કોશિશ કરી. આશા છે કે મેં જે કંઈ પ્રશ્નો કર્યા હશે એ આપને ગમ્યા હશે અને આપે જે વાત કરી છે એ મને લાગે છે કે આપણા દર્શકો જાણીને એમને ખૂબ આનંદ પણ થયો હશે, ક્યારેક આશ્ચર્ય થયું હશે કે પુષ્ટિ માર્ગ શું છે, કેવી રીતે એ ફેલાયો, કેવી રીતે એના પાયા મજબૂત થયા, ગાદીપતિ શું છે, હવેલી શું છે, સંગીત શું છે અને છેલ્લે રેપિડ રાઉન્ડમાં જામનગર વિશે, નોબત વિશે જે વાતો થઈ એ વાતોથી મને તો ખૂબ મજા આવી છે. આશા છે આપને પણ મજા આવી હશે. તો બાત ઓન નોબતમાં આપણે સૌ ફરીથી મળતા રહીશું. જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ.